વારંવાર ગુનો કરવાની ટેવવાળા જે લોકો છે, જે લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, ગુનાહિત કૃત્યો કરે છે અને સામાન્ય લોકોને જેની રંજાડ રહે છે, એ પ્રકારના ખેડા જિલ્લાની અંદર 100 કરતાં વધારે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને એમની વિરુદ્ધમાં એના ગુનાહિત કૃત્ય મુજબ અલગ અલગ પ્રકારના કડક પગલાં લેવાઈ રહ્યા છે. એમાં અમુક જે ગુનેગાર છે એ વારંવાર ગુના રિપીટ કરતા હોય તો એના જામીન કેન્સલ કરાવવા બાબતનું, પાસા તડીપાર જેવા અટકાયતી પગલાં બાબતનું, અને એમને જો કોઈ ગેરકાયદેસર મિલકત વસાવી હોય અને સરકારી જમીન ઉપર મિલકત વસાવેલી હોય તો જે તે ઓથોરિટી પોલીસ બંદોબસ્તની સાથે જરૂરી કાર્યવાહી કે જે એન્ક્રોચમેન્ટ દૂર કરે એમાં પણ જે તે ઓથોરિટી સાથે સંકલન કરી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. એટલે આ 100 કરતાં વધારે જે ગુનેગારોની યાદી છે એમની વિરુદ્ધમાં તમામ પ્રકારના જે કાયદાકીય રીતે પગલાં લઈ શકાય એવા તમામ સખત પગલાં લેવામાં આવશે કે જેથી કરી અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય. ઘણા બધા ઇસમોની વિરુદ્ધમાં તડીપાર પ્રપોઝલ તૈયાર કરવામાં આવી રહી છે, પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવી રહી છે અને જેનું સુપરવિઝન અત્રેથી એસપી ઓફિસ દ્વારા થઈ રહ્યું છે. એ સિવાય ગેરકાયદે જે લોકોએ સરકારી જે ઇલેક્ટ્રિક જોડાણો છે એ પોતે ગેરકાયદેસર મેળવી અને વીજ બિલ ન ભરતા હોય એમાં જે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ જે અધિકારીઓ છે એની સાથે રહી અને આવા બુટલેગરોની વિરુદ્ધમાં એના જોડાણો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે. ગઈકાલે જે નડિયાદ પશ્ચિમ વિસ્તારની અંદર જે અજીત મહિડા, માસૂમ મહિડા, જે લોકો અસામાજિક પ્રવૃત્તિ કરવા વાળા લોકો છે એમના પણ વીજ કનેક્શન કાપવામાં આવેલા છે. અન્ય જે અમુક આરોપીઓ છે એમના ઘરે પણ આ પ્રકારના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. આજે જ મહેમદાબાદની અંદર એક અર્જુન ટાંક કરીને જે છે કે જેને 8 થી 10 જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે. એટલે એ આરોપીનું જે મકાન છે સરકારી જમીનમાં હતું એમાં ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત માંગતા પોલીસે સાથે રહી અને એનું જે મકાન એન્ક્રોચમેન્ટ જે થયેલું હતું એ તોડી પાડવામાં આવેલું છે. અને એ સિવાય એના વીજ કનેક્શન અને એ સાથેના અન્ય જે સહ આરોપીઓ છે એવા પણ અંદાજે 8 જેટલા વીજ કનેક્શન તો કાપી નાખવામાં આવેલા છે.